વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સ્વાધ્યાયના 1 થી 7 દાખલા જોઈએ. હવે સ્વાધ્યાયનો દાખલો 8મો જોઈએ. તો સ્વાધ્યાયના દાખલા 8માની આપણે રકમ વાંચશું. તમને કીધું કે બે બિંદુવત વિદ્યુતભારો છે. એક QA વિદ્યુતભાર છે 3 માઇક્રોકુલમ અને QB વિદ્યુતભાર છે -3 માઇક્રોકુલમ. આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. તો તમને કીધું કે એની જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો આ બે વિદ્યુતભારો છે, બંને વિદ્યુતભારના મૂલ્ય સેમ છે, એનો સિમ્બોલ આપણે Q પણ લઈ શકીએ. આ QA વિદ્યુતભાર અને આ QB વિદ્યુતભાર, બંને વચ્ચેનું અંતર તમને આવી રીતે 20 સેન્ટીમીટર આપેલ છે. એની મધ્ય બિંદુએ, દાખલા કે આ O બિંદુ કહી દઉં, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો આ વિદ્યુતભાર ધન છે, આ વિદ્યુતભાર ઋણ છે. એટલે ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર રેખા આવી રીતે બહાર નીકળતી હોય, ઋણને કારણે આની દાખલ થતી હોય. આને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E1, આને કારણે વિદ્યુત ક્ષેત્ર E2. હવે બંને વિદ્યુતભારના મૂલ્ય સમાન છે અને આ બંને અંતર કેટલા થાય? RR. શા માટે? કંઈક આ કેવું છે? મધ્ય બિંદુ છે. માટે E1 બરાબર E2 બરાબર શું લખી શકો? KQ ના શું થાય? R². આપણે ખબર છે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર KQ ના કેટલું હોય? R². હવે બંનેની દિશા કેવી છે? અહીંયા સેમ. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, માટે આપણે મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ટોટલ દાખલા કે E હોય તો શું થશે? E1 + E2. શા માટે આપણે સરવાળો કર્યો? તો કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે ને બંનેની દિશા સમાન છે, એટલે થીટા કેટલો હશે? 0. માટે વિદ્યુત ક્ષેત્રનો શું થાય? સરવાળો. માટે KQ ના R² હોતા KQ ના R², એટલે 2KQ ના શું થાય? R². તો આ મળી ગયું મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. હવે માત્ર આપણે કિંમત જ મૂકવાની રહેશે કે ભાઈ 2 કેની કિંમત કેટલી છે? 9 × 10⁹. Q એટલે વિદ્યુતભાર આપણે આપેલ છે, એની દિશા લઈ લીધી, ધ્યાન આપજો. એટલે Qનું મૂલ્ય જ મૂકવાનું છે 3 × 10⁻6, 3 માઇક્રોકુલમ, એટલે 3 × 10⁻6 છેદમાં R². એટલે Rનું મૂલ્ય અહીંયા કેટલું આપેલ છે? તો કે આ ટોટલ 20 છે, એટલે એટલું અંતર કેટલું થાય? મધ્ય બિંદુ છે એટલે 10 સેન્ટીમીટર. એટલે R બરાબર 10, એટલે 10 × 10⁻2, એટલે 10⁻ કેટલી થાય? 1. અને 10⁻1 નો વર્ગ કેટલો થાય? 10⁻2. ખ્યાલ આવ્યો? 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર એટલે શું થાય? તો કે 10⁻1 મીટર, અને એનો વર્ગ કેટલો થાય? 10⁻2. તો 9 × 2 = 18, 18 × 3 = 54. તો 54 × 10⁻ કેટલી થાય? તો કે 10⁻6 +3 ઉપર આવે તો -2 પ્લસ -2 ઉપર આવે તો શું થઈ? +2, એટલે 3 ને 2 5. તો આવી રીતે જવાબ કેટલો આવશે? 54 × 10⁵. વિદ્યુત ક્ષેત્રનો એકમ શું છે? N/કુલમ. તો આ રીતે આરામથી મધ્ય બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. ઓકે. હવે એમાં ક્વેશ્ચન B પણ પૂછેલો છે કે ભાઈ જો 1.5 × 10⁻9 કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના ઉપર કેટલું બળ લાગે? હવે આ જે બિંદુ છે એ બિંદુ ઉપર એક પરીક્ષણ વિદ્યુતભાર Q, અને Qનું મૂલ્ય કેટલું આપેલ છે? દાખલા કે આને Q' કહી દઈએ, અને કેટલું આપેલ છે તમને? તો કે 1.5 × 10⁻9 આ વિદ્યુતભાર મૂકીએ તો એના ઉપર કેટલું બળ લાગે? આપણે ખબર છે કે બળ F બરાબર કેટલું બળ લાગે? ખ્યાલ છે કે QE, એકમ વિદ્યુતભાર પર લાગતું બળ, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ. Q વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું થાય? F બરાબર QE, જે આપણે થિયરીમાં વ્યવસ્થિત સમજ્યા છે. તો Qનું મૂલ્ય આપી દીધું 1.5 × 10⁻9. કેમ કે ઓલરેડી આપણે એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવેલું જ છે અહીંયા આગળ, બરાબર? એટલે F બરાબર QE, અને Eનું મૂલ્ય આપણે ખ્યાલ છે કેટલું છે? તમે જોઈ શકો. એનું મૂલ્ય 54 × 10⁵. તો અહીં લખશું 54 × 10⁵. તો એ આવશે 1.5 × 54, એટલે આવશે 81 × 10⁻9 માંથી +5 જાય તો કેટલું થશે? તો કે -4. એટલે કે 8.1
ગુણ્યા 10⁻³ ન્યૂટન. તો આ રીતે મધ્યબિંદુ આગળ આ વિદ્યુતભાર મૂકીએ તેના ઉપર આરામથી આ રીતે બળ પણ મેળવી શકાય. ઓકે, હવે સ્વાધ્યાયનો 9મો દાખલો જુઓ. આ તમે લખતા જજો એવું હોય તો કમ્પ્લીટ આ રીતે. ઓકે, હવે સ્વાધ્યાયનો 9મો દાખલો જુઓ. તમને કીધું કે એક તંત્રમાં બે વિદ્યુતભારો છે. QA તમને આપી દીધો 2.5 ગુણ્યા 10⁻7 કુલમ અને QB આપી દીધો -2.5 ગુણ્યા 10⁻7 કુલમ. હવે આ બે વિદ્યુતભારો છે એ અનુક્રમે આ જે વિદ્યુતભાર છે એ બરાબર 0 0 -15 અને આ જ બે બી વિદ્યુતભાર છે એ 0 0 +15 જે અંતર છે સેન્ટીમીટરમાં આપેલ છે એ મૂકેલા છે, એના યામ આપેલ છે આપણે. તો તંત્રનો કુલ વિદ્યુતભાર અને ડાયપોલની ચાક માત્રા મેળવો. ડાયપોલની ચાક માત્રા એટલે કે વિદ્યુત ડાયપોલ, જેને આપણે ચાક માત્રા પણ બોલીએ છીએ. તો આરામથી આપણે ખબર છે કુલ વિદ્યુતભાર Q બરાબર કેટલો થાય? QA + QB. બંને વિદ્યુતભારના મૂલ્ય સેમ છે અને એક ધન છે અને એટલો જ ઋણ છે, એટલે કુલ વિદ્યુતભાર કેટલો થાય? 0. હવે અહીંયા ધ્યાન આપજો, આ Z અક્ષ છે. એક વિદ્યુતભાર અહીંયા 0 0 +15 મૂકેલો છે અને બીજો વિદ્યુતભાર અહીંયા 0 0 -15 મૂકેલો છે. આ A છે અને આ B છે અને બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું થાય? તો કે 30 સેન્ટીમીટર. આ એટલું 15 છે અને આ એટલું 15 છે, એટલે ટોટલ અંતર કેટલું થાય? 30 સેન્ટીમીટર. એટલે આપણે વિદ્યુત ડાયપોલ ખબર છે, વિદ્યુત ડાયપોલ P બરાબર શું થાય? Q × 2A. 2A ની જગ્યાએ આપણે સિમ્બોલ શું લીધો? L. માટે વિદ્યુત ડાયપોલ P બરાબર શું આવશે? QL. Q એટલે વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે અહીંયા? તો કે 2.5 ગુણ્યા 10⁻7 અને બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું છે? 30 સેન્ટીમીટર, જેને આપણે મીટરમાં ફેરવવું પડશે, એટલે 30 ગુણ્યા 10⁻2 મીટર. માટે વિદ્યુત ડાયપોલ આપણે આરામથી મેળવી શકીએ. 2.5 ગુણ્યા 30 તો એ આવશે 75. 75 ગુણ્યા 10 ની કેટલી આવશે? -9. વિદ્યુત ડાયપોલનો એકમ આપણે ખ્યાલ છે કુલમ × મીટર, અથવા તો આમ પણ લખી શકો 7.5 ગુણ્યા 10⁻8 કુલમ × મીટર. તો આ રીતે તમે વિદ્યુત ડાયપોલ એટલે કે વિદ્યુત ડાયપોલની ચાક માત્રા પણ બોલાય એ પણ મેળવી શકો અને કુલ વિદ્યુતભાર પણ મેળવી શકો. તો આ થઈ ગયો સ્વાધ્યાય દાખલા નંબર 9મો. હવે આગળ આપણે દાખલો જોઈએ. આ લખી લ્યો વ્યવસ્થિત. સ્વાધ્યાયનો દાખલા નંબર 10મો. રકમ આપણે વાંચીએ. સ્વાધ્યાયનો 10. તમને કીધું કે 4 ગુણ્યા 10⁻9 કુલમ × મીટરની એક વિદ્યુત ડાયપોલ છે, અથવા વિદ્યુત ડાયપોલની ચાક માત્રા પર બોલીએ ને. તો ડાયપોલનું મૂલ્ય આપણે દીધું P. 4 ગુણ્યા 10⁻9 કુલમ × મીટર. હવે આ ડાયપોલ છે એને 5 ગુણ્યા 10⁴ ન્યૂટન અપોન કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રમાં 30ના ખૂણે રાખેલી છે. એક આવી રીતે સમાન વિદ્યુત ક્ષેત્ર છે, ધનથી ઋણ. એમાં આવી રીતે ડાયપોલ રાખેલી છે. આ ઋણ વિદ્યુતભાર હોય, આ ધન વિદ્યુતભાર હોય અને એની વચ્ચેનો ખૂણો, આ ડાયપોલની દિશા આપણે ખબર છે ઋણથી ધન તરફ હોય, એટલે આ ડાયપોલ P અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચેનો ખૂણો કેટલો આપી દીધો? 30નો. તો આપણે ખ્યાલ છે એને ટોર્ક લાગશે અને એ ટોર્કનું આપણે મૂલ્ય મેળવવાનું છે, ધ્યાન આપજો. તો આપણે ખબર છે કે વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, સમાન વિદ્યુત ક્ષેત્રમાં, તો કેટલું ટોર્ક લાગે? એનું મૂલ્ય કેટલું? PE sin θ, જ્યાં θ એટલે P અને E વચ્ચેનો ખૂણો. તો અહીંયા P કેટલો આપેલ છે? 4 ગુણ્યા 10⁻9 અને વિદ્યુત ક્ષેત્ર આપણે આપી દીધું. વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું? તો કે 5 ગુણ્યા 10⁴. વિદ્યુત ક્ષેત્ર આપણે લખી નાખીએ. 5 ગુણ્યા 10⁴ આપેલું છે ન્યૂટન અપોન કુલમ. તો આ 5 ચોક કેટલા થાય? 20 ગુણ્યા 10 ની કેટલી થાય? -5. -9 + 4 એટલે -5, એટલે કે 2 ગુણ્યા 10⁻4
ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્કનો એકમ શું છે? ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ રીતે આરામથી સ્વાધ્યાયનો દાખલા નંબર 10 કરી શકીએ, જે 2 માર્કમાં પૂછાઈ શકે. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 11મો જોઈએ. લખી લ્યો વ્યવસ્થિત, પછી આપણે પેજ ફેરવી લઈએ. સ્વાધ્યાયનો 11 તમને કીધું કે ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3 × 10⁻7 કુલમનો ઋણ વિદ્યુતભાર છે. એક આ ઊન છે અને એક આ પોલિથીનનો માનો કે આ ટુકડો છે. હવે ઊનને પોલિથીન સાથે ઘસો તો ઊન છે એ ધન વિદ્યુતભારિત થઈ જાય, આપણે ખ્યાલ છે, અને પોલિથીન ઋણ વિદ્યુતભાર થઈ જાય. અને એના ઉપર રહેલો વિદ્યુતભાર Q બરાબર તમને આપી દીધો 3 × 10⁻7 કુલમ. આટલો વિદ્યુતભાર આવી જાય છે. તો પહેલો તમને ક્વેશ્ચન પૂછ્યો કે સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી આવ્યા એ આપણે કહેવાનું છે. તો એ ઊને એ ઇલેક્ટ્રોન ગુમાવેલા છે અને પોલિથીને મેળવેલા છે. એટલે ઇલેક્ટ્રોન ઊનમાંથી કેમ આવેલા છે? પોલિથીનમાં આવેલા છે, જે આપણે ડાયરેક્ટ કહી શકીએ. પણ કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? વિદ્યુતભાર આપી દીધો એટલે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા આરામથી મળે. તો આપણે એ ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવી હોય તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ ખ્યાલ છે કે વિદ્યુતભાર આપી દઈએ તો આપણે સંખ્યા મળીએ. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ Q બરાબર શું થાય? એની. અહીંયા કેપિટલ Q લઈ લઉં, ચાલો. એન એટલે શું થાય? Q/E. અહીંયા વિદ્યુતભાર કેટલો આપ્યો તમને? 3 × 10⁻7 છેદમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻9. હવે જો આ ઇલેક્ટ્રોન છે એટલે માઇનસ એની લ્યો તો અહીં માઇનસ લેવું પડે, એટલે માઇનસ માઇનસ ઉડી જાય. તો સંખ્યા હંમેશા ધન જ આવે, એટલે માઇનસ આપણે અહીંયા લીધા નથી. પણ જો તમને એમ થાય કે ઇલેક્ટ્રોનની આપણે ઋણ લેવું તો આ ઋણ વિદ્યુતભાર છે એટલે અહીંયા પણ તમારે શું લેવું પડે? નેગેટિવ લેવું પડે. તો એ માઇનસ માઇનસ ઉડી જાય તો આપણે સંખ્યા આરામથી મળશે. 3 / આપણે 1.6 કરીએ, એ આવશે 1.875 અથવા 1.9 પણ કહી શકો. ગુણ્યા 10 ની કેટલી આવશે? તો કે આ -7 ના 19 છે વિદ્યુતભાર, સોરી 9 થઈ ગયા અહીંયા. તો 19 ઉપર આવે તો +19 અને 19 માંથી 7 જાય તો કેટલા આવશે? 12. તો આવી રીતે એટલા ટૂંકમાં ઇલેક્ટ્રોન છે એ ઊનમાંથી કેમ આવ્યા હશે? પોલિથીનમાં આવ્યા હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા છે, ધ્યાન આપજો. ઓકે, હવે બીજો ક્વેશ્ચન એમાં પૂછેલો છે કે ઊનથી પોલિથીન તરફનું દળ સ્થાનાંતર થયું હશે. ઓલરેડી થયું જ હોય, કેમ કે ઊનમાંથી ઇલેક્ટ્રોન છે એ પોલિથીનમાં જાય એટલે ઊનનું દળ ઘટે અને પોલિથીનનું એટલું જ દળ વધે. તો કેટલા ઇલેક્ટ્રોન ગયા? તો કે આટલા. તો એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય? તો કે 9.1 × 10⁻31 kg. તો આટલા ઇલેક્ટ્રોનનું કેટલું હોય? તો અહીં આપણે લખીએ કે પોલિથીન તરફનું દળ, સ્થાનાંતરિત થયેલ દળ, ઊનથી પોલિથીન તરફનું દળ છે એને આપણે એમ કહી દઈએ. એમ બરાબર શું થાય? તો કે Nm ઇલેક્ટ્રોન. જ્યાં Me એટલે એક ઇલેક્ટ્રોનનું દળ, આપણે પાસે એટલા ઇલેક્ટ્રોન છે એટલે શું આવશે? Nme. 1.9 × 10⁻12 અને એક ઇલેક્ટ્રોન દળ આપણે ખબર છે 9.1 × 10⁻31. તો 1.9 × 9.1 તે આવશે 17.29 ગુણ્યા 10 ની કેટલી આવશે? તો કે 31 માંથી 12 જાય તો કેટલી આવશે? 19 -19 kg અથવા તો 1.7 ગુણ્યા 10⁻18 kg. આટલું દળ છે એ ઊન ગુમાવશે. સોરી, અહીંયા લખી લેજો વ્યવસ્થિત. આટલું દળ છે એ ઊન ગુમાવશે અને પોલિથીન મેળવશે. ઓકે, તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 11. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 12 આપણે જોઈએ. ઓકે, ઓકે, તમને સ્વાધ્યાય દાખલા 12માં કીધું
કે કોપરના અલગ કરેલા બે ગોળાઓ એ અને બી અને કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 12મો. કોપરના બે ગોળાઓ છે આવી રીતે. બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર આ ગોળો એ અને આ ગોળો બી, બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. દરેક પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻⁷ કુલમ છે. આના ઉપર પર ક્યુ વિદ્યુતભાર છે, આના પણ ક્યુ, અને ક્યુ કેટલો આપી દીધો તો કે 6.5. તો આવી રીતે બે કોપરના ગોળા છે એ અને બી, એની વચ્ચેનું અંતર આપી દીધું. બંને ઉપર વિદ્યુતભાર આવી રીતે સમાન આપેલ છે 6.5 × 10⁻⁷ કુલમ. આગળ તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળ કેટલું હશે? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે આ તો, કુલમનો નિયમ કે ભાઈ એની વચ્ચે લાગતું બળ છે F બરાબર KQ² શું થાય R², અથવા તો અહીંયા L છે એટલે શું થાય L². તો 9 × 10⁹ ગુણ્યા Q એટલે 6.5 × 10⁻⁷, એનો શું આવશે વર્ગ ના છેદમાં L. L એટલે કેટલું થાય તો કે 50 સેન્ટીમીટર એટલે કે 0.5 મીટર, એનો શું આવશે વર્ગ. તો આવી રીતે બળ મેળવી શકાય. અને એ બળ આપણે ગણીએ 9 × 6.5 ગુણ્યા 6.5 તો એ આવશે 1521 ગુણ્યા 10⁻14. -14 માંથી +9 જાય તો કેટલી આવશે -5, એટલે કે 1.5 ગુણ્યા 10⁻3 પોઈન્ટ કાઢો એટલે કેટલા આવશે -2 ન્યૂટન. તો આ મળી ગયું બળ. હવે તમને કે પ્રશ્ન થશે કે આવો દાખલો તો પહેલો આપણે સ્વાધ્યાયનો જોઈ ગયા, પણ આ દાખલાનું ઇન્ટેન્શન છે એ આ રીતે છે. તમને કીધું કે એ અને બી વચ્ચેની અંતરની સરખામણીમાં તેમની ત્રિજ્યા અવગણી શકાય તેવી છે. એ અને બી વચ્ચેના અંતરની સરખામણીમાં તેમની ત્રિજ્યા અવગણી શકાય તેવી છે જો દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ, જે બી ક્વેશ્ચન પૂછેલો છે. પણ પહેલાં આપણે એ ક્વેશ્ચનનો પૂરેપૂરો જવાબ આપીએ. હવે અહીંયા બંને કોપરના ગોળાઓ છે એની ત્રિજ્યા અહીંયા આપેલી નથી, કે બંને આપણે રકમ વાંચીએ તો એમાં ત્રિજ્યા આપેલી છે નહીં, એટલે એ લોકોએ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી દીધું કે એ અને બી વચ્ચેના અંતરની સરખામણીમાં તેમની ત્રિજ્યા અવગણી શકાય તેવી છે. તો હવે ત્રિજ્યા આપેલી હોય તો આપણે કહી શકીએ કે અવગણી શકાય કે નહીં, પણ અહીંયા બંને ગોળાની ત્રિજ્યા આપેલ છે નહીં. હવે આ બંને ગોળા મોટા હોય એના અંતરની સરખામણીમાં, દાખલે કે આ 10 સેન્ટીમીટર હોય, આ પણ 10 સેન્ટીમીટર હોય અને આ 50 સેન્ટીમીટર હોય, તો અહીંયા 50 સેન્ટીમીટરની સાપેક્ષમાં 10 સેન્ટીમીટરને અવગણી શકીએ નહીં, એટલે આ બંને ગોળા છે ને આપણે બિંદુવત લઈ શકીએ નહીં. તો કુલમનો નિયમ પરફેક્ટલી કામ કરે નહીં. પણ સપોઝ કે આની ત્રિજ્યા છે એ 1 mm હોય, એટલે કે 0.1 સેન્ટીમીટર હોય સપોઝ, તો તમે કહી શકો કે આ બંને ગોળાઓ છે એને બિંદુવત તરીકે લઈ શકાય અને કુલમનો નિયમ પરફેક્ટ આમાં કામ કરે અને આ બળ એ રીતે મળે. પણ અહીંયા ત્રિજ્યા એ રીતે આપેલ નથી, તો તમે આરામથી કહી શકો કે 50 સેન્ટીમીટરની સાપેક્ષમાં જો આ ગોળાની ત્રિજ્યા નાની હોય તો અવગણી શકાય અને આ રીતે નિયમ લાગુ પાડી શકાય. તો એ રીતે જવાબ તમે આપી શકો, પણ અહીંયા ત્રિજ્યા આપેલી નથી, પણ નો પ્રોબ્લેમ, આપણે આ રીતે સમજી શકીએ. હવે ક્વેશ્ચન બી જોઈ લ્યો સ્વાધ્યાયમાં. જો દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, આ બંને ગોળાઓ છે એનો વિદ્યુતભાર આપણે બમણો કરી દઈએ એટલે કે 2Q, અને આના ઉપર કેટલો કરી દઈએ 2Q, અને વચ્ચેનું અંતર અડધું કરી દીધું એટલે કે L/2, તો કેટલું અપાકર્ષણ બળ લાગશે એમ. તો આરામથી આપણે કહી શકીએ કે હવે જે નવું અપાકર્ષણ બળ લાગે F' એ કેટલું થશે તો કે K 2Q × 2Q ના છેદમાં શું થાય L/2 સ્ક્વેર એટલે L²/4, એટલે કેટલું આવશે, આ 4 ઉપર જાય, 4 દુ 8 દુ 16 એટલે 16 KQ²/L², એટલે કે KQ²/L² એટલે શું છે ધ્યાન આપો, F છે,
કે KQ²/L² એટલે શું છે F, માટે શું આવશે 16F. એ કાંઈ કિંમત મૂકવાની કોઈ જરૂર નથી. એટલે જે હવે બળ લાગશે F' એ કેટલું હશે તો કે 16 ગણું હશે. એટલે 16 ગુણ્યા F એટલે તો આપણે મેળવેલું છે 1.5 ગુણ્યા 10⁻². તો 16 ગુણ્યા 1.5 તો એ આવશે 24 ગુણ્યા 10⁻², અથવા તો 0.24 ન્યૂટન. તો આ રીતે જે નવું બળ લાગે એ આપણે આરામથી મેળવી શકીએ. ઓકે, તો આ થઈ ગયો સ્વાધ્યાયનો દાખલા નંબર 12મો. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 13મો જુઓ, એ આની સાથે કનેક્ટેડ જ છે. લખી લ્યો વ્યવસ્થિત. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 13મો છે. એમાં કીધું કે સ્વાધ્યાય દાખલા નંબર 12મો છે જે એનો કેસ એ લેવો પડે, કેમ કે કેસ બીમાં અલગ છે ને કેસ એ પણ અલગ છે. કેમ કે સ્વાધ્યાયનો 12મો તમે જોવો તો એમાં એ અને બી આપણે બંને ગણ્યા, તો એ ખાસ તમે નોટ કરજો. તો સ્વાધ્યાયનો 12માં બંને ગોળાઓ એક સમાન માપના છે, આપણે ખ્યાલ છે. સ્વાધ્યાયનો 12મો દાખલો જોઈ ગયા કે બે ગોળાઓ છે, બંને ઉપર વિદ્યુતભાર Q તમને આપેલો જ હતો, અને બંને વચ્ચેનું અંતર L પણ તમને આપેલ છે 50 સેન્ટીમીટર. આ ગોળો A કહી દો, આ ગોળો B કહી દો. ઓકે, અને વચ્ચે લાગતું આપણે બળ પણ મેળવ્યું હતું કે 1.5 ગુણ્યા આપણે આગળના પેજ ઉપર જ છે, એની વચ્ચેનું બળ છે 1.5 ગુણ્યા 10⁻² ન્યૂટન. ઓકે, હવે તમને શું કીધું કે ભાઈ એક ત્રીજો આપણે ગોળો લઈ આવવાનો છે, આના જેવો. ધ્યાન આપજો, A અને B ગોળા તો સેમ જ છે, આપણે ખ્યાલ છે. હવે ત્રીજો ગોળો C કહી દઈએ આપણે. આ C ને પેલા એની સાથે સંપર્કમાં લઈ આવવાનો છે. તો એની સાથે સંપર્કમાં લઈ આવો, A અને C ને સંપર્કમાં લાવી છૂટા પાડતા એ ઉપર કેટલો વિદ્યુતભાર થઈ જાય તો કે બેના ઉપર અડધો થઈ જાય, એટલે A ઉપર Q/2 અને C ઉપર કેટલો થઈ જાય. પહેલાં C માં કોઈ વિદ્યુતભાર નહોતો, આ વિદ્યુતભાર રહિત છે, ધ્યાન આપજો. હવે કેટલો આવી જાય Q/2, કે એમાંથી વિદ્યુતભાર C માં કેટલો આવી જાય Q/2. હવે C ત્યારબાદ શું કરવાનું છે, C અને B ને, બરાબર, C અને B ને સંપર્કમાં લાવી છૂટા પાડતા તો હવે C, ધ્યાન આપજો, આ ગોળો C અને આ છે આપણો B. C ઉપર કેટલો છે Q/2 અને B ઉપર કેટલો છે Q. અને બંનેમાં સંપર્કમાં લાવી અને છૂટા પાડો, બરાબર. C ઉપર કેટલો છે Q/2 અને B ઉપર કેટલો છે Q. આ બંનેને આપણે સંપર્કમાં લઈ આવી અને છૂટા પાડીએ તો C ઉપર કેટલો આવી જાય તો કે આ બંનેનો સરવાળો થાય Q + Q/2 એટલે કેટલો થાય 3Q/2. એના અડધા અડધા એટલે કે C માં કેટલો આવી જાય 3Q/4 અને B માં કેટલો આવી જાય 3Q/4. ઓકે, હવે તમને કીધું કે A અને B ને આપણે ધ્યાન રાખજો, લખી નાખજો. તો A ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર છે Q/2 અને B ગોળા ઉપર કેટલો છે 3Q/4. તો A અને B ને આપણે નજીક લઈ આવવાના છે પાછા. A ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર છે હવે Q/2 અને B ગોળા ઉપર કેટલો વિદ્યુતભાર છે 3Q/4 અને બંને વચ્ચેનું અંતર L જ છે. તો કેટલું બળ લાગશે F' બરાબર આપણે કહી દઈએ તો કેટલું બળ લાગશે K Q/2 3Q/4 ના છેદમાં શું થાય L², એટલે કે 3/8 KQ²/L². આને તો ખબર છે KQ²/L² એટલે શું થાય F, માટે 3/8 F. જો કે આવા દાખલા તો આપણે ઘણા બધા નીટનું જે આપણે પ્રિપેરેશન કરી હતી લેક્ચર, એમાં આપણે આવા
જોઈ ગયા છે, તો એટલું બધી અઘરું પણ નથી આ. 3/8 એફ એટલે કેટલું છે આપણે ઓલરેડી ખ્યાલ છે. 1. સ્વાધ્યાયનો દાખલા નંબર 12મો એમાં એફ આપણે મેળવેલું છે. આ 1.5 × 10 - 2. તો એકની કિંમત મૂકી દઈએ આપણે 1.5 × 10 - 2. તો એ આવશે 3 × 1.5 ભાગ્યા 8. તો એ આવશે 0.5625 × 10 - 2 એટલે કે 5.6 × 10 - 3 ન્યૂટન. તો આવી રીતે એફ ડેશ મેળવી શકો 5.6 × 10 - 3 ન્યૂટન. તો વિદ્યાર્થી મિત્રો આપણે 13 સુધી રાખીએ. હવે નેક્સ્ટ આગળના લેક્ચરમાં દાખલા નંબર 14થી આપણે આગળ વધશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે, સી યુ નેક્સ્ટ લેક્ચર.